નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં ધનતેરસ પર્વની ઉજવણી. વેપારીઓ અને ગૃહિણીઓએ કર્યું ધનપૂજન. દિવાળીના તહેવારોમાં ખરીદી નીકળતા ભરૂચમાં સર્જાયો ચક્કાજામ. ભરૂચના તમામ રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જામી. એકતા નગરના આંગણે એકતા પ્રકાશ પર્વની ભવ્ય શરૂઆત. આગામી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે. ભરૂચ શહેર અને જિલ્લામાં મહિલાઓ અને ઘરના મોભીઓ દ્વારા સોના ચાંદીના સિક્કા, ઘરેણાં, દાગીનાનું પૂજન અર્ચન કરી ધનતેરસની પરંપરાગત ઉજવણી કરાઈ. દિવાળીના પર્વમાં ધનતેરસથી બેસતા વર્ષ સુધીના 4 દિવસનું આગવું મહત્વ છે. આજે ધનતેરસ ધન્વંતરી જયંતિ પર્વની શહેર અને જિલ્લાવાસીઓએ ઉજવણી કરી હતી. શહેર અને જિલ્લાના બજારોમાં પણ ધનતેરસે નવી વસ્તુ, વિશેષ કરીને સોનું, ચાંદી અને વાસણ સહિતની ખરીદીને અનુલક્ષીને ભીડ જોવા મળી હતી. ધન પૂજનના મુહૂર્તોમાં ઘેર ઘેર ગૃહિણીઓ અને ઘરના મોભીઓ દ્વારા ધન પૂજન અને લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું. પ્રદોષકાળ એટલે કે સંધ્યાકાળે ઘરની બહાર યમરાજને દીપદાન કરવામાં આવ્યું હતું, જેની પાછળ ઘરના સભ્યોના અકાળ મરણનો ભય ન રહેતો હોવાથી ધનતેરસે યમ તર્પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરાય છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં દિવાળીનો માહોલ જામી રહ્યો છે. પ્રકાશના પર્વને ઉજવવા માટે લોકો ખરીદી માટે નીકળી રહ્યા છે. ખાસ કરીને લોકોએ માદરે વતન પણ જવાનું હોય લોકો મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળી રહ્યા છે. નગરપાલિકા તરફથી માર્ગોનું કાર્પેટિંગ કરવામાં આવતા લોકોને રાહત તો સાંપડી રહી છે. પગરખા, વસ્ત્રો, મોબાઈલ ફોનનું વેચાણ કરતી દુકાનોમાં ભીડ પણ જોવા મળી રહી છે. શુક્રવારથી દીપાવલી પર્વનો પ્રારંભ થતાં જ બજારમાં ખરીદી નીકળતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સોમવારના રોજ દીપાવલી, મંગળવારે પડતર દિવસ અને બુધવારના રોજ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવશે. લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળી રહ્યા હોવાથી સવારથી જ શહેરમાં પણ ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી રહી છે. ટ્રાફિક નિયંત્રણ માટે જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. આગામી તારીખ 15મી નવેમ્બર 2025 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે. પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશે. એકતા નગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વ તારીખ 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઇટિંગ નિહાળવાનો અનેરો મોકો છે. આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. ભરૂચના આમોદ તાલુકાના મંજુલા ગામ ખાતે રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો. મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાતો હોવાની લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ અંગેની જાણ થતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈને માહિતી મળતા વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ગામના તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં રાત્રિના સમયે મગર ઝડપાયો હતો. મગર પકડાતા જ વન વિભાગના કર્મચારીઓએ તેને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મગર પકડાતા જ તંત્ર તેમજ ગ્રામ લોકો બંને હાશકારો અનુભવ્યો હતો. ભરૂચમાં ગત રોજ રાત્રે મક્તમપુર રોડ ઉપર માટલા અને કુંડાનો વેપાર કરતા એક વેપારીની દુકાનમાં અચાનક સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેપારીએ જીવદયા પ્રેમીઓને માહિતી આપી હતી.
માહિતી મળતા જ કસક વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી પંકજભાઈ સ્થળ પર જ પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જણાવ્યું હતું કે દુકાનમાં દેખાયેલો સાપ ગુજરાતનો સૌથી ઝેરી સાપ ગણાતો રસેલ વાઇપર હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા પંકજભાઈએ સાપ પકડવા માટે હિરેન શાહ, પ્રતિકભાઈ અને અજયભાઈને પણ બોલાવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. અંદાજે અડધા કલાકની ભારે જહેમત બાદ ટીમે રસેલ વાઇપર સાપને સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. સાપ પકડાતા દુકાનદાર તેમજ આસપાસના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં એજન્ડા પરના 25 કામોને સર્વાનુમતે મંજૂર કરાયા. ભરૂચ નગરપાલિકાની અંદાજે છેલ્લી ગણાતી સામાન્ય સભા આજે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભા દરમિયાન પાલિકા વિસ્તારના વિકાસ સંબંધિત કુલ 25 એજન્ડા ચર્ચા માટે મુકાયા હતા. ચર્ચા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદ સર્જાતા તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વિપક્ષના સભ્યો દ્વારા અગાઉ યોજાયેલી સામાન્ય સભાની મિનિટ્સ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે તે સમયે શાસક પક્ષે વોટિંગની પ્રક્રિયા દ્વારા બધા એજન્ડાઓ સર્વાનુમતે પાસ કરી લીધા હતા. આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાડાએ વાંધો નોંધાવી ઉગ્ર રજૂઆતો કરી હતી. સભા દરમિયાન ચર્ચા વિવાદ વચ્ચે પણ પાલિકાના 25 વિકાસના કાર્યો માટેના ઠરાવને અંતિમ મંજૂરી મળતા બેઠક પૂર્ણ થઈ હતી. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 18/10/2025ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં 25 મુદ્દા હતા. સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂરી થઈ અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે. એ પ્રોજેક્ટો ફક્ત ને ફક્ત કહી શકાય છે. આજે એક એમને અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે. અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ. આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની જ કાર્યવાહી કરતી હોય, કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે, રોડ રસ્તા બનવાના છે. રોડ રસ્તા બનીને પણ દર 2 વર્ષે ધોવાઈ જતા હોય. કોન્ટ્રાક્ટરની 3 વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય, એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય. એવા પણ બનાવો બનેલા છે કે તમે જોયા છે. દાંડિયા બજાર, કસક, એવા ઘણા બધા માર્ગો છે જ્યાં 1 વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે. એટલે એ પણ એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે. અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસવેની કનેક્ટિવિટીના પગલે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરના પૂનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પૂનગામથી અંકલેશ્વરને જોડતો સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂનગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી આપવામાં આવી છે. ત્યાંનો રસ્તો પણ સાંકડો છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ધનતેરસ પર્વની ઉજવણી. વેપારીઓ અને ગૃહિણીઓએ કર્યું ધનપૂજન. દિવાળીના તહેવારોમાં ખરીદી નીકળતા ભરૂચમાં સર્જાયો ચક્કાજામ. ભરૂચના તમામ રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જામી. એકતા નગરના આંગણે એકતા પ્રકાશ પર્વની ભવ્ય શરૂઆત. આગામી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.